નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં ને? સરસ. ચાલો, નિશ્ચાયકના બે પાર્ટ આપણને મળી ગયા છે. ત્રીજો અને મહત્વનો ટોપિક આજે જોવાનો છે સમીકરણ સંહતિના ઉકેલ માટેની વાત. ઓકે, તો સમય ના બગાડતા સીધા જ આપણે ટુ ધ પોઈન્ટ સમીકરણ સંહતિના ઉકેલ માટેની વાત આપણે કરીએ. ઓકે, ચાલો. જો પહેલાં હું તમને રફલી સમજાવી દઉં. સમીકરણ સંહતિ દ્વિચલ હોય કે ત્રિચલ હોય, બરાબર? એમાં બે વસ્તુ થાય. શું? કાં તો એ સમીકરણ સંહતિનો ઉકેલ મળે, કાં તો ઉકેલ મળે ને કાં તો ઉકેલ ન મળે. હવે જો ઉકેલ મળે છે તો એ સમીકરણ સંહતિને સુસંગત કહેવાય. કેવી કહેવાય? સુસંગત. અને ઉકેલ નથી મળતો તો તે સમીકરણ સંહતિને કેવી કહેવાશે? અસંગત. આ વાત ધ્યાન રાખજો, ક્યારેક કામ આવી શકે. સમીકરણ સંહતિ અસંગત છે એવો શબ્દ વાપરો. અસંગત એટલે ઉકેલ ના મળવો, સુસંગત એટલે ઉકેલ મળવો. ઉકેલ મળવામાં પાછી બે વાત થાય. કાં તો તમને એક જ ઉકેલ મળે, એક જ ઉકેલ મળે, અને કાં તો અનંત ઉકેલ મળે. કાં તો એક ઉકેલ મળે કાં તો અનંત ઉકેલ મળે. આને તમે આ રીતે સમજી શકો. સમજાવવા માટે 2D ની અંદર વાત કરું. બે રેખા હોય ને, જો એ કેવી હોઈ શકે? કાં તો સમાંતર એટલે છેદ જ નહીં, કાં તો એક બિંદુમાં છેદતી હોય એટલે એક ઉકેલ મળે, અને કાં તો સંપાતી હોય એટલે અનંત છેદ બિંદુ થયા કે નહીં? સમજાણ? બે રેખા કેવી? સમાંતર એટલે ઉકેલ ન મળે, છેદક એટલે એક ઉકેલ મળે, અને સંપાતી એટલે અનંત ઉકેલ મળે કે નહીં? એના જેવી વાત થઈ. સમીકરણ સંહતિને કાં તો ઉકેલ મળે કાં તો ન મળે. મળવામાં બે કેસ, કાં તો એક મળે ને કાં તો અનંત મળે. હવે એક પોઈન્ટ અહીંયા ધ્યાન રાખજો, આ એક્સ્ટ્રા છે 3D ની અંદર, અને એમાં કામમાં આવે. 2D માં ન હોય પણ 3D માં સમજી શકું. એક ઉકેલ મળે ને તો કાં તો એ ઉકેલ સાર્થક હોય અથવા નિરર્થક હોય. એ શું શબ્દ છે હમણાં સમજાય. ગુજરાતી શબ્દ યાદ ન રાખો તો કંઈ વાંધો નહીં, વધારે પડતા આપણે અંગ્રેજી યાદ રાખશું. સાર્થક એટલે હું નોન ટ્રિવિયલની વાત કરું છું, અને નિરર્થક એટલે ટ્રિવિયલ. આ બે વર્ડ યાદ રાખી લેજો, ટ્રિવિયલ અને નોન ટ્રિવિયલ. એટલે અત્યારે જે મેં કીધું બરાબર એ મુજબ આપણે જોઈએ. બરાબર છે કે કાં તો સમીકરણ સંહતિ જે છે એને શું થાય? ઉકેલ મળે, અને કાં તો ઉકેલ ન મળે. બરાબર? ઉકેલ મળે એટલે સમીકરણ સંહતિ કેવી થઈ ગઈ? કહેવાય સુસંગત. ન મળે તો અસંગત. હવે એની અંદર કાં તો એક ઉકેલ મળે કાં તો અનંત ઉકેલ મળે. એક મળે તો એમાં બે કેસ, કાં તો એ સાર્થક હોય ને કાં તો નિરર્થક, એટલે ટ્રિવિયલ અને નોન ટ્રિવિયલ. ઓકે, ચાલો. આ બે શું કહે કે સામાન્ય વાત કે સમીકરણ સંહતિની. હવે સૌથી પહેલાં હું 2D ની અંદર વાત કરું છું કે કઈ રીતે આ વસ્તુ હોય. પછી આપણે શું કહે કે વાત કરશું, આપણે દ્વિચલની વાત કરી લઈએ, પછી એક ચલની ત્રિચલની પણ વાત કરશું. ઓકે, ચાલો. સૌથી પહેલાં આનો ઉપયોગ હું દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિ સમજાવવા માટે કરું. ધ્યાન રાખજો. દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિ. દ્વિચલ એટલે આમ a1x b1y ઇઝ ઇક્વલ c1 અને a2x પ્લસ b2y ઇઝ ઇક્વલ c2. હવે સમજો મિત્રો, દ્વિચલ એટલે એક પ્રકારે રેખા થઈ. તો હમણાં જ મેં વાત કરી એમ, કાં તો બે રેખા કેવી હોય? છેદક રેખા હોય એટલે એક ઉકેલ મળતો હોય, કાં તો બે રેખા કેવી હોય? સમાંતર એટલે ઉકેલ ન મળતો હોય, અને કાં તો બે રેખા કેવી હોય? સંપાતી એટલે અનંત ઉકેલ હોય. સમજાય શું? અહીં લખી પણ દઉં. છેદક રેખા, સમાંતર રેખા. આ તમારી સમજૂતી માટે લખું છું, પછી છેલ્લે યાદ રાખવાની તમારી કન્ડિશન છે. હવે બે રેખા છેદક ક્યારે હોય? તો ઊંધું વિચારીએ. બે રેખા સમાંતર ક્યારે હોય? તો કે બેયના ઢાળ સરખા હોય ત્યારે. અને જે સમાંતર રેખા હોય છેદે નહીં, તો સીધી વાત છે, બેયના ઢાળ સરખા નહીં હોય તો એ છેદક રેખા થશે. હવે કોઈ રેખાનું સમીકરણ આપે, 11મા ધોરણમાં આપણે ભણી ગયા, ax પ્લસ by ઇઝ ઇક્વલ c. આમની માટે કોઈ ઢાળ પૂછે, ઢાળ m બરાબર -a/b આપણે કહેતા કે નહીં? તો પહેલી રેખાનો ઢાળ -a1/b1 થઈ જાય, બીજી રેખાનો ઢાળ -a2/b2 થઈ જાય. બરાબર છે? આ સમાન ન હોવા જોઈએ તો છેદક રેખા. તો એનો મતલબ a1/b1 ઇઝ નોટ ઇક્વલ a2/b2. તો એનો મતલબ એવો થયો a1/a2 ઇઝ નોટ ઇક્વલ b1/b2. આ આપણે યાદ રાખશું.
તો બે રેખા છેદક, છેદક રેખા હોવું એટલે શું વાત થઈ? તો કે એક ઉકેલ મળે. એક ઉકેલ મળે એટલે એનો મતલબ શું થયો? a1/a2 ઇઝ નોટ ઇક્વલ b1/b2. આ વાત યાદ રાખવાની છે આપણે. તમને દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિ આપ્યું એમ કીધું હોય આ સમીકરણ સંહતિનો બરાબર એક જ ઉકેલ મળે છે તો યાદ રાખજો a1/a2 ઇઝ નોટ ઇક્વલ b1/b2. આ કન્ડિશન મગજમાં રાખવાની છે. કઈ રીતે આવી, શું કામ બન્યું, એ મેં તમને સમજાવ્યું. હવે તમને એમ કે આ સમીકરણ સંહતિને અનંત ઉકેલ છે. કેટલા ઉકેલ છે? સોરી, ઉકેલ નથી મળતો. અનંત ઉકેલ તો પછી વાત. ઉકેલ ન મળે એમ કીધું હોય કે આ સમીકરણ સંહતિને ઉકેલ મળતો નથી. બરાબર છે? ઉકેલ ન મળે એટલે બે કેવા થઈ ગયા કહેવાય? સમાંતર. તો સમાંતર માટે શું છે? બેના ઢાળ સરખા હોય તો એના પરથી a1/a2 ઇઝ ઇક્વલ b1/b2. રેડી? પણ પ્રશ્ન ક્યાં આવે? સર ઢાળ તો સંપાતી રેખામાં હરખા થાય ને. સંપાતી રેખા એટલે અનંત ઉકેલનો કેસ. તો અનંત ઉકેલમાં સર આ તો હરખું જ થાય ને. a1/a2 ઇઝ ઇક્વલ b1/b2. પણ બેમાં ક્યાં ફરક પડશે? બે રેખા સમાંતર હોય ને એટલે બેના ઢાળ સરખા. એના પરથી a1/a2 ઇઝ ઇક્વલ b1/b2 બટ ઇઝ નોટ ઇક્વલ c1/c2. કારણ કે બે રેખા તો અલગ અલગ છે ને, તો હજી સમાંતર થાય. અને આમાં શું થઈ જાય? c1/c2 સેમ થઈ જાય. એટલે એનો મતલબ બે રેખા એકની એક જ થઈ, કંઈ કોમન કાઢતા બે હરખા થઈ જશે, એટલે જ સંપાતી કહેવાય. તો આ કન્ડિશન યાદ રાખવાની છે. દ્વિચલ સુરેખ સમીકરણ સંહતિમાં એમ કહેવામાં આવે કે એક ઉકેલ મળે છે તો a1/a2 ઇઝ નોટ ઇક્વલ b1/b2. એમ કહેવામાં આવે કે ઉકેલ ન મળે એટલે સમાંતર રેખા દે તો a1/a2 ઇઝ ઇક્વલ b1/b2 બટ ઇઝ નોટ ઇક્વલ c1/c2. અને અનંત ઉકેલ મળે છે, સંપાતી છે, તો a1/a2 ઇઝ ઇક્વલ b1/b2 ઇઝ ઇક્વલ c1/c2 કહી શકાય. રેડી? પોઈન્ટ નોટ કરી લેજો. ખાસ અગત્યની વાત આલે છે. ખૂબ આઈએમપી છે, આના પીવાયક્યુ ઘણા બધા આવે છે. જોકે અતિ ઇમ્પોર્ટન્ટ ત્રિચલનું છે પણ આ તો હું વાત કરું છું. ઓકે, આ દ્વિચલની વાત થઈ આપણે અહીંયા. છેદક રેખા એટલે એક ઉકેલ મળે, સમાંતર રેખા એટલે ઉકેલ ન મળે, સંપાતી રેખા એટલે અનંત ઉકેલ મળે. તમે આમાં આ કેસને છે સુસંગત અથવા સંગત શબ્દ છે વાપરો કહી શકો. આ સમીકરણ સંહતિ કેવી કહેવાય? સુસંગત કહેવાય. આ પણ સુસંગત કહેવાય કારણ કે ઉકેલ મેળવ્યો ને. જ્યારે આમાં સમીકરણ સંહતિ કેવી કહેવાય? અસંગત. નોટ કરી લો આ પોઈન્ટને. હવે આપણે જોઈએ એક ચલ સુરેખ સમીકરણ સંહતિ. એક જ ચલ હોય એટલે આ રીતે લઉં છું ax બરાબર b. એમાં જુઓ મિત્રો, આ રીતે યાદ રાખવાનું છે આપણે. સૌથી પહેલાં આપણે a ઉપર જોવાનું. કાં તો a નોટ ઇક્વલ 0 હોય, કાં તો a ઇક્વલ 0 હોય. પછી આપણે b ઉપર જોવાનું. કાં તો b આપણો નોટ ઇક્વલ 0 હોય અને કાં તો b આપણો ઇક્વલ 0 હોય. અહીંયા પણ સેમ વસ્તુ થશે. કાં તો b આપણો નોટ ઇક્વલ 0 હોય, કાં તો b આપણો ઇક્વલ 0 હોય. a 0 નો હોય, b એ 0 નો હોય. તો એનો મતલબ એવો થયો કે આપણો ઉકેલ મળે છે, બરાબર છે ને? એક જ ઉકેલ મળશે. અને કેવો ઉકેલ મળશે? સાર્થક. કેવો મળશે? સાર્થક. એટલે જેને આપણે અંગ્રેજીમાં નામ રાખ્યું હતું નોન ટ્રિવિયલ. અને a 0 નો હોય, b 0 હોય એટલે ઉકેલ મળે ખરા, પણ કેવો ઉકેલ? નિરર્થક ઉકેલ. જેનું નામ આપણે પાડીએ છીએ ટ્રિવિયલ. રેડી? હવે a 0 અને b 0 ન હોય, બરાબર છે? a 0 હોય અને b 0 હોય નહીં તો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. અને બે 0 હોય તો અનંત ઉકેલ મળે. બંને 0 હોય તો કેવા ઉકેલ મળશે? અનંત ઉકેલ મળશે. રેડી? આ સમજાય છે કે ના? નથી સમજાતું. જો અહીંયા ઉદાહરણ દ્વારા વાત કરું તો ખબર પડશે, નકર નહીં સમજાય. ચાલો જુઓ ફરીથી. હું તમને એમ કહું ax બરાબર b. હવે ધ્યાન રાખજો, બીજી રીતથી યાદ રાખવું. પહેલાં એક્સને સૂત્રણ કરતા બનાવો એટલે શું થઈ જાય? b/a થયા કે નહીં? ઓકે, હા. તો ગેમ પહેલાં એના હાથમાં. કાં તો a 0 ન હોય ને કાં તો a 0 હોય. રેડી? હવે તમારી સમજૂતી માટે એક ઉદાહરણ લઈને વાત કરું છું. 3x બરાબર 5. એટલે a પણ 0 ન હોય અને b પણ 0 ન હોય. આમાં તમને કોઈ પૂછે x બરાબર કેટલા, તો તમે ફટ દઈને જવાબ આપો કે નહીં? 5/3.
હા કે ના? હું અહીં 13 કરું, તમે જવાબ ફેરવી નાખો ને 5/13, તરત જવાબ આપી શકો કે નહીં? તો કે હા. એટલે એ 0 નો હોય, બી 0 નો હોય, ઉકેલ મળે છે ને કેવો મળે છે? એક જ ઉકેલ મળે ને સાર્થક ઉકેલ મળે છે. પરફેક્ટ. સમીકરણ ફરજ જવાબ ફરતો જશે. હવે તમને નિરર્થક શબ્દ સમજાશે. જો બી = 0 હોય તો તમે જુઓ, આ જે સમીકરણ રહ્યું બરાબર છે, એમાં પહેલા 3x = 5 લીધા હતા ને. હવે હું 3x = 0 લઈને ઉકેલ પૂછું, x બરાબર જવાબ તમારો મળશે 0. પણ હું 13 કરું તો બેટા જવાબ શું રહે? 0. હું 313 કરું તો જવાબ શું રહે? 0. એટલે ઉકેલ મળે છે, પણ એ ઉકેલ કેવો છે? શૂન્ય ઉકેલ છે, એટલે નિરર્થક ઉકેલ છે. એટલે એને આપણે કહીએ છીએ ટ્રિવિયલ. અંગ્રેજી શબ્દ યાદ રાખજો, અને નોન ટ્રિવિયલ. હવે મગજમાં બેહે કે નહીં સાર્થક અને નિરર્થક? હવે ધ્યાન રાખો, જો એ 0 હોય ને બી 0 ન હોય તો શું થાય એ જોઈજો ખાસ. આપણે સમજૂતી માટે ઉદાહરણ આવું લીધું હતું, 3x = 5 માં બધે ફેરફાર કરીએ છીએ. કોઈ તમને 0x = 5 રાખીને એમ પૂછે x બરાબર કેટલા? એટલે હું એવો પ્રશ્ન પૂછું, 0 ગુણ્યા હું શું કરું જવાબ 5 આવે? 0 ગુણ્યા શું કરું જવાબ 5 આવે? મળે કોઈ દી? ના મળે. એટલે એ 0 હોય બી ≠ 0 હોય તો ઉકેલ ના મળે. પણ બે 0 રાખું તો 0 ગુણ્યા હું શું કરું જવાબ 0 મળે? તમે એમ કહો ગમે તે રાખી શકો. એટલે એ 0 હોય ને બી 0 હોય તો ઉકેલ કેટલા મળ્યા? કહેવાય અનંત ઉકેલ. x ની જગ્યાએ તમે ગમે એ રાખો સાચું થાય. સમજાણી વાત? હવે ધ્યાનમાં આવે છે કે નહીં? આ થઈ એક ચલ સુરેખ સમીકરણ સંહતિની વાત. ax = b માં x ને સૂત્રનું કરતા બનાવવાનું, એટલે b/a, એટલે ગેમ જાહે એના હાથમાં. પહેલા a ચેક કરવાનું, a ≠ 0, a = 0. પછી b જોવાનું, b ≠ 0, = 0, ≠ 0, = 0. પછી મગજમાં છપાઈ જવું જોઈએ સાર્થક, નિરર્થક, ન મળે અને અનંત. ખૂબ અગત્યનું છે. રેડી? આ થઈ એક ચલ સુરેખ સમીકરણ સંહતિની વાત. હવે એક વાત એવી બોલું જે તમને થોડીક ઓલી લાગશે. આનો એકય દાખલો પૂછાતો નથી. એક રીતે હું એમ કહું છું ખૂબ અગત્યનું છે, આનો એકય દાખલો પૂછાતો નથી એક ચલનો. રેડી? તો શા માટે અગત્યનું છે? થોડી વારમાં હમણાં તમને સમજાઈ જશે આગળ ઉપરમાં. રેડી? પહેલાં અત્યારે આ પોઈન્ટ નોટ કરી લો આખું. ઓકે, આગળ વધીએ. ચાલો હવે આગળ જોઈએ ત્રિચલ સુરેખ સમીકરણ સંહતિ. ખાસ અગત્યનું ધ્યાન રાખજો, આ ટોપિકમાંથી બહુ જ ક્વેશ્ચન આવે છે જેડબલની અંદર. જોઈએ આપણે a1x b1y c1z = d1, a2x plus b2y plus c2z = d2, a3x plus b3y plus c3z = d3. આ રીતની ત્રિચલ સુરેખ સમીકરણ સંહતિ હોય. સૌથી પહેલું કામ આપણે એમના ઉકેલ માટે નક્કી કરવાનું છે d, d1, d2, d3 ચાર વસ્તુ નક્કી કરવાની છે. શું? d. પહેલી વાત d એટલે શું? xyz ના સહગુણકથી બનતો નિશ્ચયક, એટલે a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. d1 તો શું કરવાનું? પહેલી કોલમ કાઢી નાખો. a1 a2 a3 દેખાય કે નહીં? d માંથી પહેલી કોલમ કાઢી નાખો, ત્યાં તમે d1 d2 d3 એડ કરો, બાકી બધું છે છે તે b1 b2 b3 c1 c2 c3. હવે d2 જોતો હોય, સાંભળજો, બીજી કોલમ કાઢો d માંથી, a1 a2 a3 c1 c2 c3 એમનું, ત્યાં તમે એડ કરો d1 d2 અને d3. હવે તમે સમજી ગયા છો d3 જોતો હોય તો કઈ કોલમની ઉપર જાવું આપણે? ત્રીજી કોલમ ઉપર. આ a1 a2 a3 b1 b2 b3 એમનામ d1 d2 d3. આ નક્કી થઈ ગયા આપણી માટે d, d1 d2 અને d3. રેડી? ચાલો હવે જોજો અહીંયા વાત. અહીં dx = થશે d1, dy = થશે d2 અને dz = થશે d3. કઈ રીતે સર સાબિત કરાવો? d એટલે શું હતું આપણી પાસે? કે a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3. હું લખું છું dx, પહેલાં d કમ્પ્લીટ,
હું બે બાજુ એક્સ વડે ગુણાકાર આપું છું. તો નિશ્ચયકમાં તો એવું હોય ને, કોઈ એક કોલમમાં ગુણાકાર આપવાનો હોય, નવે નવ ઘટકમાં ન આપવાનો હોય. હાલો, એક્સનો ગુણાકાર પહેલી કોલમમાં આપું, a1x, a2x, a3x, c1, c2, c3. નિશ્ચયકના ગુણધર્મ ભણી ગયા આપણે કે નિશ્ચયકની કોઈ પણ રો કોઈ પણ કોલમને ગમે એટલા વડે ગુણી અન્ય રો કે અન્ય કોલમમાં ઉમેરી શકાય. તે ગુણધર્મ મુજબ હું એમ કહું છું કે ભાઈ c1 પરની ક્રિયા કરું. શું? c1 ની અંદર c2 ને ઉમેરું છું y વડે ગુણીને, c3 ને ઉમેરું છું z વડે ગુણીને. તો આપણું dx હતો એ શું બની જશે? આ પહેલી કોલમ આવી તો હતી જ, અને y વડે ગુણીને ઉમેરું એટલે b1y, b2y, b3y, અને z વડે ગુણીને ઉમેરું તો c1z, c2z, c3z. બાકી b1, b2, b3, c1, c2, c3. તો જોવો જ હવે a1x, b1y, c1z, a2x, b2y, c2z, a3x વત્તા b3y વત્તા c3z, અને d1, d2, d3 કહી શકાય કે નહીં? તો કે હા. તો સર આ d1, d2 અને d3, આ b1, b2, b3, આ c1, c2, c3. તો એક્ઝેક્ટલી આ d1 બની ગયો કે નહીં? રેડી? તો શું થઈ ગયું? dx ઇઝ ઇક્વલ d1. એવી જ રીતે હું dy ઇઝ ઇક્વલ શું પ્રૂવ કરી શકું? d2. અને dz ઇઝ ઇક્વલ શું પ્રૂવ કરી શકું? d3. આ મેં સાબિતી આપી પણ હું કાઢી નાખું છું, મારે એનું અત્યારે કંઈ કામ નથી. મેં તમને પ્રૂવ કરાવી દીધું કે કઈ રીતે આ થતું હોય. ઓકે, ચાલો આને હું હવે રિમૂવ કરું છું. તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો છો આને. હવે છે ને મિત્રો, હવે સાંભળજો અહીંથી. હવે આમ તો આપણે XYZ ત્રણેય માટે ચેક કરવું પડે, 3 કેસ બનાવવા પડે, પણ હું 3 કેસ નહીં, હું એક જ કેસમાં બધી વાત કરી દેવા માગું છું. એની માટે હું તમને વચ્ચે નાની એક નોંધ આપું ને, નોંધ ખાસ યાદ રાખજો તમે. બરોબર? ચાલો, હવે આમ તો ત્રણેય માટે વાત કરવાની હોય, પણ ત્રણેયના પ્રતિનિધિ સ્વરૂપે હું ખાલી x વાળી વાત કરું છું. dx ઇઝ ઇક્વલ d1 પરથી. હવે સાંભળજો, dx ઇઝ ઇક્વલ મેં લીધું છે અહીંયા d1. હવે હું પ્રશ્ન પૂછીને તમે ડાયરેક્ટ જવાબ આપતા જાઓ. હું x ને સૂત્રનો કરતા બનાવું શું થાય? d1 બાય d. તો ગેમ કેના હાથમાં જાય? d ના હાથમાં. કાં તો d નોટ ઇક્વલ 0 ને કાં તો d ઇક્વલ 0 થઈ જશે, કાં તો d નોટ ઇક્વલ 0 ને કાં તો d ઇક્વલ 0. પછી આપણે જોશું d1, કાં તો d1 નોટ ઇક્વલ 0, કાં તો d1 ઇક્વલ 0, કાં તો d1 નોટ ઇક્વલ 0, કાં તો d1 ઇક્વલ 0. જવાબ આપણને યાદ છે, સાર્થક, નિરર્થક, ન મળે, અનંત. હવે સમજાય છે એક ચલવાળું શા માટે મેં કરાવ્યું તો ટોપિક? એમાં આપણે જોયું હતું ને, ax ઇઝ ઇક્વલ b હોય તો એક સૂત્રનો કરતા ગેમ કેના હાથમાં જાય? તો કે b બાય a, એટલે a ના હાથમાં. આપણે યાદ રાખ્યું હતું ને આવું કે ભાઈ કાં તો a નોટ ઇક્વલ 0 ને કાં તો a ઇક્વલ 0, ને પછી જોવાનું b, કાં તો b નોટ ઇક્વલ 0, b ઇક્વલ 0. આમાં જોયું હતું આપણે b નોટ ઇક્વલ 0 અને b ઇક્વલ 0. પછી ફટાફટ આપણે શું બોલ્યા હતા? સાર્થક, નિરર્થક, ન મળે અને અનંત. એ હું કામ યાદ રાખ્યું હતું? મેં કીધું હતું એનો ક્વેશ્ચન નહીં આવે, પણ ત્રિચલનું મારે તમને ઇઝીલી યાદ રખવા માટે મેં છે ને આ એક ચલનું કરાવ્યું હતું, બાકીનું મારે કોઈ કામ નહોતું. યાદ રહ્યું આખું આ? ચાલો તો જોવા જઈએ. સૌથી પહેલાં આપણે વાત કેની માટે કરી? ખાલી dx ઇઝ ઇક્વલ d1. d1, d2, d3 થાય તમને મળી જ ગયા છે. જો d નોટ ઇક્વલ 0 હોય તો પછી d1 ચેક કરવાનું. d1 એ નોટ ઇક્વલ 0 તો ઉકેલ કેવો? સાર્થક. ઇક્વલ 0 હોય તો નિરર્થક. અને d0 અને d1 નોટ ઇક્વલ 0 હોય તો ન મળે, અને d1 0 હોય તો અનંત. હવે સાંભળજો કહાનીમાં ટ્વિસ્ટ. પહેલાં તો આના ઓલા નામ પણ યાદ રાખવાના છે. સાર્થક એટલે નોન ટ્રિવિયલ, અને નિરર્થક એટલે ટ્રિવિયલ. રેડી? હવે જોજો, ન મળે એટલે અસંગત હો, બાકી ત્રણેયમાં સમીકરણ સહથી સુસંગત બોલાય. હવે કહાનીમાં ટ્વિસ્ટ, રેડ માર્કરથી આપણે વાત લખશું. જો આપણે તો સર તો આખી કહાનીમાં y અને z ની વાત તો ન આવી કે વાત XYZ ત્રણેયની છે, પણ x ને આપણે પ્રતિનિધિ બનાવ્યો છે.
હા ભાઈ જો હવે જે અહીં લખું નહીં આ ખાસ ધ્યાન રાખજો, નાની એવી નોંધ, નકર તમારે 3 કેસ બનાવવા જોઈએ. આ નોંધ યાદ રાખજો. D1 0 એનો મતલબ આપણે યાદ રાખવાનો છે. મતલબ D1 D2 D3 ત્રણેય એક સાથે 0. સમજાય છે વાત? થવા જોઈએ. હું શું કહેવા માગું છું ધ્યાનમાં આવે છે બે માટેની વાત. રેડી? ત્રણેય એક સાથે 0 એટલે D1 નોટ ઇક્વલ 0 નો મતલબ સીધો સમજાઈ ગયો ને. શું કે ત્રણેય એક સાથે 0 ન હોય, કદાચ D1 0 આવે, D2 0 આવે અને D3 નોટ ઇક્વલ 0 આવે એટલે તમારે નોટ ઇક્વલ 0 વાળો કેસ પકડવાનો. સમજાણું કે નહીં? ત્રણેય એક સાથે 0 ન હોય. સમજાણું? આ સીધી વાત છે, તમને યાદ રાખવા માટે કહું. ટૂંકમાં નિરર્થક ઉકેલ એટલે હું ઉગમ બિંદુ જેવી વાત થઈ. તો બેટા આમ લખે કોઈ XYZ 0 0 0 તો ઉગમ બિંદુ કહેવાય ને. કોઈ આમ લખે કે 3 0 0 તો આનું ઉગમ બિંદુ થોડીક કહેવાય. સમજાય છે? યાદ રાખવા માટે આવું બોલું હું. એટલે સીધી વાત છે. D1 D2 D3 ત્રણેય 0 થાય તો તમારે 0 વાળો કેસ સમજવાનો. ત્રણમાંથી એકાદું નોટ ઇક્વલ 0 આવે એટલે આપણે કયો કેસ સમજી લેવાનો? નોટ ઇક્વલ 0 વાળો કેસ. સમજાય છે? સમીકરણ સંહતિ નક્કી કરતા હશું આપણે ઉકેલ ત્યારે સૌથી પહેલાં dx = d1 x સૂત્રનો કરતા એટલે d1 ભાગ્યા d થયા. ગેમ d ના હાથમાં. જો d નોટ ઇક્વલ 0 આવે પછી મારે જોવાનું d1. જો d1 નોટ ઇક્વલ 0 હોય તો નોટ ઇક્વલ 0 વાળા કેસમાં આવી ગયો. પણ d1 ઇક્વલ 0 હોય તો ડાયરેક્ટ આ કેસ નહીં થાય. તમારે d2 પણ ચેક કરવાના, d3 ચેક કરવાના. ત્રણેય 0 થાય તો જ d1 ઇક્વલ 0 વાળો કેસ. ત્રણમાંથી એકાદું નોટ ઇક્વલ 0 થાય એટલે નોટ ઇક્વલ 0 વાળા કેસ થઈ જાય. આ વાત યાદ રહે. ફરી એક વખત કહું છું, d મેળવી લીધા પછી d1 ચેક કરવાનો. d1 0 આવે, નોટ ઇક્વલ 0 આવે તો નોટ ઇક્વલ 0 મળી ગયું. પણ ઇક્વલ 0 આવે તો ડાયરેક્ટ ઇક્વલ 0 કેસમાં નહીં જાય. d1 d2 d3 ત્રણેય 0 હોય તો ઇક્વલ 0 વાળો કેસ કહેવાય. યાદ રહે આ વાત? ખાસ અગત્યની યાદ રહે નહીં, રાખવાની જ છે ફરજિયાત. આઈએમપી ટોપિક છે. ઓકે ચાલો, સમજાઈ ગઈ ને આ વાત ત્રિચલ સુરેખ સમીકરણ સંહતિની. ખાસ આમાં ક્વેશ્ચન આપણને એવા પૂછાય છે મિત્રો કે ભાઈ આ સમીકરણ સંહતિનો અનંત ઉકેલ છે તો તમને આ કોષ્ટક મગજમાં હોવું જોઈએ. અનંત ઉકેલ ક્યારે આવે? તો કે D0 D1 એ 0. D1 0 નો મતલબ શું છે? D1 D2 D3 ત્રણેય 0. તો તમે એના પરથી જે કાંઈ તમને લેમ્બડા મ્યુ, એકચ્યુઅલમાં ક્વેશ્ચન આપણને આવા પૂછે છે. એક એમનો જ લખું છું રકમ. આમ પૂછ્યું 3x + 5y + લેમ્બડા z બરાબર 7, 2x + 4y + z = 9. પછી એમનો જ હું રકમ લખું છું 5x - y + 3z = μ. એમ કહી દીધું આ સમીકરણ સંહતિને અનંત ઉકેલ છે તો લેમ્બડા અને મ્યુ મેળવો. તો આપણે ત્યારે કોષ્ટક ફટાફટ બનાવી લેવાનું. જ્યારે પણ આ ટાઈપના ક્વેશ્ચન આવે ને તમારે ફટાફટ આ કોષ્ટક બનાવી લેવાનું. x ને સૂત્રણ કરતા એટલે d1 ભાગ્યા d. કેમ? d ના હાથમાં. d નોટ ઇક્વલ 0 d ઇક્વલ 0. પછી d1 કાં તો નોટ ઇક્વલ 0 કાં તો ઇક્વલ 0, કાં તો નોટ ઇક્વલ 0 કાં તો ઇક્વલ 0. રેડી? શબ્દ સીધા જ યાદ રાખી લેવાના. સાર્થક, નિરર્થક, ન મળે, અનંત. અનંત ઉકેલ ક્યારે હોય? તો કે d1 0 અને d0. d1 0 નો મિનિંગ શું છે? d1 d2 d3 ત્રણેય 0 હોય. રેડી? તો જેવું મને એમ કીધું ને કે આ સમીકરણ સંહતિનો અનંત ઉકેલ છે એટલે આની માટે મારે શ્યોર થઈ ગયું હું d1 ને 0 લઈ શકી, d1 d2 d3 ત્રણેય 0 લઈ શકીશ. એટલે d ને 0 ને આ ત્રણેયની 0. પછી હું એની મદદથી લેમ્બડા ને મ્યુ જે કાંઈ માંગ્યા છે એ ગોતી શકીશ. આ ટાઈપના ક્વેશ્ચન બહુ જ પૂછાય છે. ખાસ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. મેં એકદમ ઇઝી બનાવી દીધો છે તમારી માટે. રેડી? એક ચાલુ મેં એટલા માટે જ યાદ રાખ્યું. ઓકે, નોટ કરી લો આ પોઈન્ટ. હાલો ખાસ. હવે ઘણી વાર હતી એમાં કેવું થાય ખબર? આ રીતે સમીકરણ સંહતિ આવે a1x b1y c1z = 0, a2x + b2y + c2z = 0, a3x + b3y + c3z = 0. જ્યારે આ રીતે સમીકરણ સંહતિ આવે ને ત્યારે બહુ સારું. dx = d1 x સૂત્રનો કરતા એટલે d1 ભાગ્યા d. એટલે ગેમ કેના હાથમાં ગઈ? d ના હાથમાં. કાં તો d નોટ ઇક્વલ 0 કાં તો d ઇક્વલ 0.
હવે તમારે D1 ચેક જ કરવાની જરૂરિયાત નથી. કેમ? આ ત્રણેય ઘટક 0 આવ્યા કે નહીં? 0 0 0 એટલે તમારો D1 D2 D3 ત્રણેય 0 જ છે. તો શું થયું? D નોટ ઇક્વલ 0 D1 0 તો સીધો ઉકેલ કેવો થઈ ગયો? નિરર્થક થઈ ગયો કે નહીં? અને આ બાજુ D ઇક્વલ 0 D1 તો 0 છે જ, કારણ કે આ ત્રણેય ઘટક 0 એટલે D1 D2 D3 ત્રણેય 0 હશે જ. સીધો અનંત ઉકેલમાં કેસ વયો ગયો કે નહીં? આ સમઘાત સમીકરણ કહેવાય. આ ટાઈપનો ક્વેશ્ચન આવે તો વધારે સારું. અને એક વાત એ કહી દઉં, આ ટાઈપના ક્વેશ્ચનમાં ઘણી વખત એમ બોલે આ સમીકરણ સંહતિને નિરર્થક ઉકેલ નથી. નિરર્થક એટલે આપણે શું કીધું? ટ્રિવિયલ. આપણે શું કીધું? ટ્રિવિયલ. એટલે એમ કહી દે કે આ સમીકરણ સંહતિ નોન ટ્રિવિયલ છે. નોન ટ્રિવિયલ છે ને એટલે તમારે સમજી લેવાનું ટ્રિવિયલ નથી. ટ્રિવિયલ નથી એટલે અનંતવાળો કેસ લગાડી દેવાનો. એવો એકાદ PYQ આવે છે, મને ધ્યાનમાં છે એટલા માટે. બરાબર છે? ટ્રિવિયલ નથી એમ કે તો આ સાઈડના કેસમાં આવી જશે વાત. ઓકે? અનંત ઉકેલમાં રેડી? મગજમાં બેઠી આ વાત? ખાસ અગત્યનો પોઈન્ટ હતો આ ત્રિચલ સુરેખ સમીકરણ સંહતિ. આ પણ પોઈન્ટ નોટ કરી લ્યો. ખાસ મેં છેલ્લું કીધું એ ધ્યાનમાં રહ્યું. ટ્રિવિયલ નથી એમ કે એટલે નોન ટ્રિવિયલ છે એમ કે તો આપણે કયો કેસ સમજી લેવાનો? અનંત કેસ. બરાબર છે? અહીંયા નોન ટ્રિવિયલ લખેલ આવે એટલે આપણે આ સાઈડનો કેસ સમજી લેવાનો. આ દાખલા પૂરતો ધ્યાનમાં આવે છે. આ વાતથી આપણે ત્રિચલ સુરેખ સમીકરણ સંહતિના ઉકેલ. ચલો જોઈએ આપણે પહેલેથી આજના લેક્ચરમાં આપણે શું શું પૂરું કર્યું એમ. સૌથી પહેલાં સમીકરણ સંહતિના ઉકેલ માટેની વાત આવી. તો એમાં મેં કીધું સુસંગત, કોન્સ્ટન્ટ ને ઇનકોન્સ્ટન્ટ. એટલે સુસંગત ને અસંગત એટલે એક ઉકેલ મળે ને ઉકેલ ન મળે. બરાબર? ઓછામાં ઓછો એક ઉકેલ મળે. એટલે આપણે એમ કીધું સમીકરણ સંહતિનો કાં તો ઉકેલ મળે ને કાં તો ન મળે. મળવામાં એક મળે ને અનંત મળે. બરાબર? એક મળે તો એ નિરર્થક હોય અને સાર્થક હોઈ શકે. ઓકે? અને બાકી ન મળે તો કોઈ પ્રશ્ન જ નહોતો. અનંતમાં કોઈ પ્રશ્ન નથી. રેડી? આ ધ્યાનમાં રહ્યું આપણને. આ વાતથી પહેલાં સમીકરણ સંહતિના ઉકેલ માટેની વાત થઈ, જે આપણે તમને રેખાના ઉદાહરણથી પણ સમજાવ્યું. પછી આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું લીધું હતું. આ જો રેખાનું મેં પણ અહીંયા સમજાવેલું રહ્યું. બરાબર ને? અહીંયા પણ વાત છે. ઓકે? દ્વિચલ માટે જોયું, રેખા છેદે નહીં, એ છેદે અને સંપાતી હોય. પછી એક ચલ માટે પહેલાં આપણે દ્વિચલની વાત કરી. આ એક ચલ મેં તમને યાદ રાખ્યું એ વાત છે આખી. AX બરાબર B વાળી એક્સને સૂત્રનો કરતા બનાવ્યો તો એ આપણે. ઓકે? પછી દ્વિચલ સુરેખ સમીકરણ એ આપણે અહીંયા તમને સમજાવી દીધું આખું. ઓકે? એક ઉકેલ મળે, ન મળે અને અનંત ઉકેલ મળે. રેડી? પછી આપણે કેમની વાત કરી હતી? તો કે દ્વિચલનું ઉપર તમને સમજાવી દીધું, અહીંયા લીથામાં લખેલું છે. પછી ત્રિચલ માટે ઓકે, ત્રણેય એકસાથે 0 હોય તો એ સમઘાત કહેવાય. અત્યારે આ હોમોજીનિયસ સમઘાત નથી. ચાલો એટલે D1 D2 D3 મેળવવાના. dx D1 આપણે આખું પ્રૂવ કર્યું. જે આપણે આ કોષ્ટક જોયું એ મુજબ આખું આપણે જોઈએ. સૌથી પહેલાં આપણે x ને સૂત્રણ કરતા બનાવીએ એટલે D1/D, D નોટ ઇક્વલ 0 ઇક્વલ 0. પછી D1 નોટ ઇક્વલ 0 એટલે સાર્થક, ઇક્વલ 0 નિરર્થક. અહીંયા મેં લખ્યું ઇક્વલ 0 એટલે ત્રણેય એકસાથે 0. આમાં ત્રણેય એકસાથે 0 ના હોય. પછી D1 નોટ ઇક્વલ 0 ઇક્વલ 0 ના મળે અને અનંત ઉકેલ મળે. ઓકે? પછી હોમોજીનિયસ માટે ખાલી D ના આધારિત વાત કરી લીધી. આ કંઈ યાદ રાખવાની જરૂર નથી, એમનું જ લખ્યું છે. આમાંથી યાદ આવી જાય. ઓકે? તો આ થઈ આપણે શું કહેવાય સમીકરણ સંહતિના ઉકેલની વાત. આજનો જે આ વિડીયો લેક્ચર છે ખાસ IMP છે. બીજું કંઈ કરો ના કરો આ ચેપ્ટરમાંથી આ ટોપિક ખાસ કરી લેજો. આમાંથી ક્વેશ્ચન આવવાની પૂરેપૂરી શક્યતા છે. જો મિત્રો આ થિયરી કર્યા પછી આપણને એમ થાય ડાયરેક્ટ આવડી જાય એવું ન હોય. થિયરી કર્યા પછી થોડીક તમારે MCQની પ્રેક્ટિસ કરવી પડે. એની માટે આપણે તમને આની પહેલાંય કીધું હરેક ચેપ્ટરમાંથી ઝાઝા નહીં પણ ટોપ 20 MCQની PDF આપણે મોકલેલી હશે તમને ગ્રુપમાં ને મળી ગઈ છે. રેડી? એમાંથી ખાસ MCQ સોલ્વ કરી લેજો. ઓકે? આ સાથે આપણું નિશ્ચય ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. નવા વિડીયો લેક્ચરની અંદર નવા ચેપ્ટર દ્વારા આપણે ફરી પાછા મળશું. બાય.